આજે આપણે ફરસી પૂરી બનાવીશું. તો એમાં ગેસ ચાલુ કરી લીધો છે. એક પેન લીધું છે, તેમાં એક વાટકી પાણી લીધું છે, તેમાં અડધી ચમચી નિમક એડ કર્યું છે, કાળા તલ અને સફેદ તલ એડ કરે છે, ચમચે વરિયાળી એડ કરી છે, અડધી ચમચી અજમા એડ કર્યા છે, અડધી ચમચી હિંગ એડ કરી છે, મુઠ્ઠી ભરી લીલા ધાણા એડ કર્યા છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. હવે તેને સરખી રીતે મિક્સ કરી લેશું. તેમાં અડધી ચમચી આખું જીરું એડ કર્યું છે. હવે તેમાં પાણી સરસ ઉકળી ગયું છે. એમાં 3 ચમચી ઘઉંનો લોટ એડ કર્યો છે અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે. સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સર આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં એક પ્લેટ લીધી છે, તેને તેલવાળી કરી લીધી છે. હવે મિક્સરને આપણે તેમાં એડ કરી દઈશું. આ ફરસી બહુ જ સરસ એવી બને છે, ફરસી પૂરી. હવે તેને ઢાંકી દઈશું 5 મિનિટ સુધી. હવે આપણું મિશ્રણ સરસ થઈ ગયું, ખોલી લેશું અને હાથને તેલવાળા કરી લેશું અને લોટ બાંધીએ છીએ રોટલીને તેવી રીતે લોટ આપણે બાંધી લેશું. આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે તેને આપણે 2 ભાગ કરી લેશું અને હવે તેને આપણે ગુંડલા વાળી લેશું એક સરખા. અને આજે આપણે છે નવી ટ્રીકથી ફરસી પૂરી બનાવવાના છે. ચમચાની મદદથી ગુંડું લઈ લીધું છે, તેની ઉપર ગુંડું રાખી દીધું છે અને ચમચાની મદદથી પ્રેસ કરીને બનાવી લીધી છે પૂરી. અને ફોક લીધું છે, તેનાથી હોલ કરી લીધા છે. પૂરી આપણે સરસ રીતે એવી બની ગઈ છે. તેવી જ રીતે મેં બધી પૂરી બનાવી લીધી છે. અમે પહેલેથી જ તેલ છે એ ગરમ કરવા રાખી દીધું હતું. હવે તેમાં આપણે પૂરી છે એ તળી લેશું. પેનમાં જેટલી સમય તેટલી તળી લેશું. આપણી પૂરી છે એ સરસ રીતે તળાઈ ગઈ છે. હવે તેને આપણે ડીશમાં કાઢી લેશું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.